આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર વિશે। વધુ એક અપડેટ મળી રહી છે, તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠાના સુઈ ગામમાં સુરક્ષાના ભાગરૂપે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। સુઈ ગામમાં પણ ગઈકાલે જે રીતે માહોલ જોવા મળ્યો હતો, સરહદના છેવાડાના જલોયા ગ્રામજનો તો નિશ્ચિત જોવા મળી રહ્યા છે, કારણ કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત જોવા મળી રહી છે। જલોયાના ગ્રામજનો ભારતીય સેના અને વહીવટી તંત્રને સહયોગ આપવા માટે તૈયાર છે। જરૂર પડે તો સરહદ પર લડવા માટે પણ તૈયાર હોવાની વાત કરવામાં આવી। જરૂર પડે તો દેશ માટે યુવાનો લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે। દેશદાજ યુવાનોમાં જોવા મળી રહી છે। બનાસકાંઠાના સુઈ ગામ જે સરહદને અડીને આવેલું ગામ છે, જલોયા ગામ જે સરહદને અડીને આવેલું ગામ છે, ત્યાં યુવાનોમાં અને દરેક લોકોમાં ભારતીય સેના પ્રત્યે તેઓ ધન્યવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે અને જરૂર પડે તો લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે। યુદ્ધ ચાલે એવો સંકેત દેખાઈ રહ્યા છે। જો કદાચ ભારત સરકાર અમને ગામ ખાલી કરવાનું કહેશે તો અમારા બાળ બચ્ચા, પશુપાલન આ અમે જ્યાં મોકલવા છે ત્યાં મોકલવા અમે તૈયાર। બાકી જે યુવાનો છીએ એ અમે અમારી સેનાને, ઇન્ડિયાની સેનાને મદદરૂપ થવા અમને એક ગૌરવ છે। એટલે જે એમાંથી બનતી છે, જે થતી છે એ અમારી ફોજને, અમારી સૈનિકોને અમે મદદરૂપ બનશું। કહેવાનું તો એવું છે કે એ લોકો હંમેશા બટાલિયનો બદલતી આવતી હોય છે, ફોજ બદલતી આવતી હોય છે। એ લોકો અહીંયાથી જમ્મુ કાશ્મીરથી આવે કે ગમે અહીંયાથી ઇન્ડિયાના ગમે ખૂણેથી ફોજ આવે, પણ અહીંના અંદાજે અમને અમારા બોર્ડરનો અમને ટોટલ અનુભવ છે કે અમારા બોર્ડરમાં કાલના દાડે રસ્તામાં ગાડીઓ નાખવી છે, એમને હેડવું છે, જવું છે, આવવું છે। એ અમને અમારી ઉંમર પ્રમાણે, અમારા પ્રમાણે અમને અંદાજ છે કે ફલાણી બીયુપી જવું હોય તો અહીંથી જવરાય, પુલી બીયુપી જવું હોય તો અહીંથી જવરાય। તો એમને અમે હરેક રીતે સહકાર આલશું। 1971ના યુદ્ધમાં અમારા ગામ તરફથી, વડીલો તરફથી સાથ સહકાર સેનાને પણ રહ્યો હતો। એ ટાઈમે રેવાબા પગી, સત્તાબા પગી એ પણ સેનાની સાથે રહી અને સેનાને એક રાહ ચીધ્યો અને પાકિસ્તાન સુધી પહોંચવામાં મદદ કરી હતી। આજે પણ જરૂર પડશે તો અમે ગામ લોકો સેનાને ખભે ખભો મિલાવી જે પણ જરૂર પડશે સેના સાથે રહી અને વહીવટીતંત્ર દ્વારા જે પણ સૂચના આપવામાં આવશે એનું પાલન કરી અને સેનાના પડખે ઉભા રહીશું। તો બનાસકાંઠાના સુઈ ગામમાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સરહદને અડીને આવેલું ગામ છે। અમારી સાથે મારા સહયોગી ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, હાલમાં શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી અરવી જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર અત્યારે જે સરહદી વિસ્તાર છે તેના અંદર સુરક્ષા વધારે દેવામાં આવી છે, કારણ કે ભારત અને પાકિસ્તાનના વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિ છે તે સામે આવે છે। કારણ કે જે રીતે સતત પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવે છે, જો કે ભારત પર તેનો વળતો પ્રહાર મજબૂતાઈથી કરે છે અને તેનો જે મિસાઇલ અને ડ્રોન છે તેને હવામાં ધ્વસ્ત કરતી હોય છે। ત્યારે જે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોના અંદર જે સરહદી વિસ્તાર છે, પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। જે રીતે કલેક્ટર દ્વારા જે રીતે સામે આવ્યું હતું તેના અંદર વાયરલેસના માધ્યમથી તેઓએ સૂચના આપી અને તે બાદના વિસ્તારોના અંદર સુઈ ગામના જે 12 વાવના જે રીતે 13 અને તે બાદના જે રાજસ્થાનના જે માઉન્ટ આબુ છે તેમાં પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। હાલ મહત્વની વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ અને તે સુરક્ષા દળો છે તે તૈનાત કરવામાં આવે છે, કારણ કે જે રીતે પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો અને જે રીતે ડ્રોન હુમલો કરવામાં આવી રહ્યો છે તેને લઈને સુરક્ષામાં પણ વધારો કરવામાં આવે છે। ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેઓ પોતાનું જે મજબૂત જે મનોબળ છે તેવું જોવા મળી રહ્યું છે। ભારતીય નેવી અને જે એરફોર્સ છે, ઇન્ડિયન એરફોર્સ, તેઓને પૂરો સફળ સમર્થન કરતા નજરે પડી રહ્યા છે। તે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિ અમે અગાઉ પણ જોયેલી છે અને આ પ્રકારની પરિસ્થિતિથી લડવા માટે અમે તૈયાર પણ છીએ। આ મહત્વની વાત છે કે કારણ કે સ્થાનિક જે લોકો છે તેઓ 1971 પ્રમાણનું યુદ્ધ જોયેલું છે, 1999નું પણ યુદ્ધ જોયેલું છે। એટલે આ જે સ્થાનિક લોકો છે તેઓને ખબર હોય છે કે જે પ્રકારની સૂચના મળે છે તે તમે શું કરવું। જોકે આ પ્રકારની 2 દિવસ પહેલા મોકડ્રીલ યોજવામાં આવી હતી। ગુજરાત બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોના મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં લોકોને સમજ પણ આપવામાં આવી હતી કે જો સાયરન વાગતું હોય તો તે બાદ શું કરવું। એટલે સાયરન વાગ્યા બાદ 2, 3, 5, 10 મિનિટના અંદર લોકો જે સુરક્ષિત સ્થળે છે ઇમારતોના અંદર ખસેડવા માટે પણ જે મોકડ્રીલના અંદર આયોજન કરવામાં આવ્યું હતું। લોકો સુરક્ષિત સ્થળે જતા રહે તે માટે મોકડ્રીલ સફળતાપૂર્વક આયોજન, અભ્યાસપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં હાલ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। અભ્યાસપૂર્ણ જે મોકડ્રીલ છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને જે ગઈકાલે જે રીતે વાવના અને સુઈ ગામના જે વિસ્તાર છે તેના અંદર સંપૂર્ણપણે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। જોકે આજે પણ બ્લેકઆઉટ આપી શકાય, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે, કારણ કે પાકિસ્તાન સતત જે રીતે ભારત પર હુમલો કરી રહ્યું છે, મિસાઇલ મારફત
અને જે ડ્રોનના મારફત હુમલો કરી હતી તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં પણ આજે પણ શક્યતા છે કે આજે પણ બનાસકાંઠા જિલ્લાના એ સરહદી વિસ્તારોને બ્લેકઆઉટ આપવામાં આવી શકે છે. જોકે હાલ જે રીતે સીએમ સહિતની જે ગાંધીનગરના મિટિંગો થઈ રહી છે ને મિટિંગોનો દોર પણ શરૂ છે. જે સુરક્ષા જે સમિતિઓ છે તેની જે નિગરાની હેઠળ આ સરહદી વિસ્તારના જે લોકો છે તેઓ અત્યારે છે. અને મહત્વની વાત કરવામાં તો આરોગ્ય વિભાગ અને જે પોલીસ વિભાગ છે તે પણ સતર્ક છે. તેઓની કે મહત્વની વાત કરવામાં જે રજાઓ છે તે પણ રદ કરવામાં આવી હતી. હાલ જે આરોગ્ય સહિતની જે સુવિધા છે જરૂરી સુવિધા માનવામાં આવે છે તેને પણ અત્યારે લોકોને જો પ્રકારની કોઈ પ્રકારની જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ પ્રકારની પરિસ્થિતિમાં લોકોને સુવિધાઓનો અભાવ ન થાય ને લોકોને સુવિધા પૂરતી મળી રહે. જોકે હાલ તો જે રીતે લોકો પણ કટિબદ્ધ છે ઇન્ડિયન આર્મીને પૂરો પોતાનું સમર્થન આપી રહ્યા છે. તે લોકો નિવેદન પણ સામે આવી રહ્યા છે કે જો અમને સ્થળાંતર કરવામાં આવે તો પરિવાર સાથે અમે સ્થળાંતર કરવા માટે પણ તૈયાર છીએ. એટલે આ પૂરું સરહદીય વિસ્તારના જે લોકો છે તેમનું સમર્થન ઇન્ડિયન આર્મી સાથે છે અને જે રીતે પોતાનું મનોબળ મજબૂત બનાવીને બેઠા છે. જો કે હાલ જે રીતે ભારતીય સેનાના અંદર જે આર્મીના જવાનો છે તેઓ પણ નડાબેટ ખાતે માતાજીના દર્શન માટે પણ જઈ રહ્યા છે. તેઓ પણ સમાચાર સામે આવી રહ્યા છે, વિડીયો સામે આવી રહ્યા છે. જોકે હાલ જે પ્રકારના યુદ્ધ થતા હોય છે એ પ્રમાણે આર્મી જે જવાનો છે તે નડાબેટના જે નડેશ્વરી માતાજી છે તેના દર્શન પણ કરતા હોય છે. આ પ્રકારની આરતીના અંદર પણ જોડાતા હોય છે. જોકે 51-54 વર્ષ બાદ આજે પૂર્ણ આ પ્રકારને જે સંજોગ બને છે તેના અંદર આર્મી જવાનો નડેશ્વરી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે. માતાજીની આરતીના અંદર પણ તે જોડાવાના છે. કે હાલ તો જે રીતે આ સમગ્ર મામલો છે તેના અંદર પોલીસ આર્મી અને જે વહીવટી તંત્ર છે તે ખડે પગે છે, એલર્ટ મોડમાં છે. લોકોને પણ સચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જી આભાર વિગત આપવા માટે અને જોડાવા માટે. તો સુઈગામમાં તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. સરહદના છેવાડાના જલોયા